પ્રજા માટે કોઈ પાર્ટી હોતી જ નથી. ઉમેદવાર સારો હોય ને એ જ પાર્ટી છે. કોઈ એમ કહે કે અમારે ફંડ આવતું નથી તો એ ઉપરના નેતા હોય એ ખીચામાં નાખતા હોય. અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોને હું ચેતવા માંગુ છું કે પૂછજો, અને કોઈ એમ કહે કે અમને ફંડ નથી આવ્યું તો મારી પાસે આવજો, હું પ્રદેશ લગી તમને મારી સાથે લઈ જઈશ. જાહેર કર્યા એમાંથી 2 થી 3 લોકો એવા છે કે જે કાર્યાલયે 2-3 વખત 4 વખત 10 વખત કે 25 વખત આવેલા હોય અને આમ આદમી પાર્ટીમાં કામ કર્યું હોય. બાકી કોઈ પણ બધા વેચાણીયા ઉમેદવાર છે. મોરબી જિલ્લામાં ખાસ જોવા જેવું છે, કારણ કે આટલો અમે વિરોધ કરતા, આટલો કરતા તોય પૈસા ખવાઈ જતા. તો આ વખતે તો માથે ચૂંટણી છે, અંદર ખાને ભાજપ સાથે મળેલી જ છે. અને ઘણા બધા ઉમેદવારો આ વખતે કોંગ્રેસ પાર્ટીની અંદર ઘણા બધા સારા ઉમેદવારો આવ્યા છે. જો તમને યોગ્ય લાગે તો એને સપોર્ટ કરજો, કારણ કે એક બાજુ તાનાશાહી પણ ન થઈ જાય. ભાજપના ઉમેદવારો ગઈ વખતે 52 જીતા હતા, એમાં તાનાશાહી જલાવી છે અને પબ્લિકના કામ કંઈ થયા નથી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કોનું પલડું ભારી, કોને ફંડ મળે છે અને કોને ફંડ નથી મળતું. પણ જે લોકો આમ આદમી પાર્ટીમાંથી અલગ થયા છે તે અથવા ભાજપમાં ગયા છે અથવા તો સીધી રીતે તેઓ કોંગ્રેસનો પ્રચાર કરતા દેખાઈ રહ્યા છે. એવા જ એક સ્થાનિક મોરબીના આગેવાન છે ચંદ્રકાંત વિરમગામા. તે સ્પષ્ટપણે કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટી ભલે કહેતી હોય કે તેમની પાસે ફંડ નથી, પણ ફંડ આવે છે. તેઓ કહે છે કે જરૂર પડે તો તેઓ પ્રદેશ અધ્યક્ષને પણ જે ખરાઈ છે તે કરી શકે છે. તેઓ ત્યાં સુધી કહે છે કે આમ આદમી પાર્ટી ભાજપને મદદ કરવા આવી છે. કોંગ્રેસ તરફ તેમનો ઇશારો છે, એટલે સ્વાભાવિક છે કે એમનો મોહભંગ આમ આદમી પાર્ટીમાંથી થઈ ગયું છે અને એટલે જ તેઓ હવે કોંગ્રેસ તરફ દેખાઈ રહ્યા છે. પણ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે, સ્થાનિક આગેવાન છે, એટલા માટે આ વાત સોશિયલ મીડિયા ઉપર પણ દેખાઈ રહી છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ ચંદ્રકાંત વિરમગામા આમ આદમી પાર્ટી શું કહી રહ્યા છે, સાથે તેઓ કોંગ્રેસ અને ભાજપ માટે શું કહી રહ્યા છે. નમસ્કાર મિત્રો, હું ચંદ્રકાંત વિરમગામા, મોરબી. હું મોરબીની પ્રજાને, મોરબી જિલ્લાની પ્રજાને જણાવવા માંગુ છું કે અત્યારે હવે ચૂંટણીના પડઘમ વાગી ગયા છે અને ચૂંટણીના 3 પાર્ટીઓ ઉમેદવાર પણ જાહેર કરી રહી છે. ધીમે ધીમે કાલ સુધીમાં લગભગ બધા જાહેર થઈ જશે. હું પ્રજાને એક સંદેશો આપવા માંગુ છું કે 3 પાર્ટી અને અપક્ષ મળી અને અલગ અલગ 4 ઉમેદવાર હોય, તમે ખાસ ચેતજો. એમાં પાર્ટી કોઈ પણ જાતની કોઈ ચોઈસ ન કરતા કે હું આ પાર્ટીમાં છું, હું આ પાર્ટીમાં છું. પ્રજા માટે કોઈ પાર્ટી હોતી જ નથી. ઉમેદવાર સારો હોય ને એ જ પાર્ટી, એ જ વિસ્તારનો છે. અને કોઈ પાર્ટી કદાચ એક્ઝામ્પલ તમે ચોઈસ કરી કે આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ કે ભાજપ, તો કેટલા સમયથી તે ભાજપમાં છે કે કોંગ્રેસમાં છે કે આમ આદમી પાર્ટીમાં છે કે ડાયરેક્ટ ટિકિટ વેચાતી લઈને આવ્યો છે, એ બધું પણ ચેક કરે. ખાસ કરીને મેં આમ આદમી પાર્ટીમાં 2018થી પ્રમાણિકતાથી સેવા કરેલ છે. છતાં પણ હું અત્યારે લોકો માટે, જનહિત માટે એક વિનંતી કરું છું કે તમે તમારા વિસ્તારના ઉમેદવાર ચેક કરજો, તાલુકા પંચાયતના ઉમેદવાર ચેક કરજો, જિલ્લા પંચાયતના ઉમેદવાર ચેક કરજો, નગરપાલિકાના ઉમેદવાર ચેક કરજો. અને એનું પહેલાનું કાર્ય શું છે, એને પાર્ટીમાં ભોગ દીધો છે, અપક્ષમાં હોય તો એને પ્રજા પાછળ શું ભોગ દીધો છે, કેમની સાથે પોલીસ સ્ટેશને ગયા છે, કેમની સાથે મામલતદાર ઓફિસે ગયા છે, કેમની સાથે કલેક્ટર ઓફિસે ગયા છે. કોઈ નાના માણસ, ગરીબ માણસ, ખેડૂત માણસ અને વંચિતોને મદદ કરી છે, કોઈ રેશન કાર્ડની અંદર મદદ કરી છે. એમાં તમે પૂછજો એને કે ઉમેદવાર તમારી પાસે આવે ને, હું પણ સારા ઉમેદવાર હશે, ગમે તે પાર્ટીના હશે, અપક્ષના હશે, એમના પ્રચાર માટે પણ આવીશ. અને મને પણ પૂછી શકશો તમે કે આ ભાઈએ અગાઉ શું ભૂતકાળમાં કામ કર્યું છે. અને ખાસ કરી
અને ઉમેદવારોને પણ હું જણાવું છું કે તમે ભાજપમાં હોય, કોંગ્રેસમાં હોય કે આમ આદમી પાર્ટીમાં હોય, તમે પૂછજો કે પ્રજા માટે ચૂંટણી જો દરેક પાર્ટી ફંડ આપે જ છે. હું આમ આદમી પાર્ટીમાં આટલો સમય કામ કર્યું છે તો ચૂંટણીમાં, પ્રચારમાં, પ્રસારણમાં પાર્ટીમાંથી ફંડ આવતું જ હોય છે અને દર વખતે આવે જ છે. કોઈ એમ કહે કે અમને ફંડ આવતું નથી તો એ ઉપરના નેતા હોય એ ખીચામાં નાખતા હોય. એટલે એ એક ખાસ સાવચેત રહેવાનું દરેક ઉમેદવારને હું વિનંતી કરું છું ત્રણેય પાર્ટીના કે પૂછજો ભાઈ આ વખતે કેટલું ફંડ આવવાનું છે અને તમે પ્રદેશમાં લેટર પણ લખજો કે અમને આટલું ફંડ આપ્યું છે અને આટલું ફંડ નથી આપ્યું. એટલે દરેક ઉમેદવારને સરખા ભાગે ફંડ મળે. અને ઘણા બધા લોકો એવા છે કે જે રાજનીતિ નથી કરી શકતા પણ સપોર્ટ કરવા માટે દાન કરે છે, ફંડ આપે છે પાર્ટીને, જે પોતપોતાની પાર્ટીની પસંદગી. અને આમ આદમી પાર્ટીના ખાસ ઉમેદવારોને હું કહેવા માંગુ છું કે તમે તો ખાસ કરીને પૂછજો કે ફંડ કેટલું આપવાનું છે અમને ચૂંટણી લડવા માટે. શું તમે પ્રચારમાં મદદ કરશો? શું પ્રસારણમાં, વાહનમાં મદદ કરશો? ઉપરના જે કે જિલ્લાની ટીમના હોય એમને પૂછજો, સવાલ કરજો. અમે તો પૂછી જ છીએ અને હજી પૂછવાના છીએ. કારણ કે જો પૂછ્યું ન હોત ને, મેં એકાઈ પૂછ્યું તોય આ 200 ના એના પૈસા ખાઈ ગયા. તો હવે તો આ ચૂંટણી ઉપર છે, હવે તો લાખો રૂપિયાનું ફંડ આવશે આ વખતે. એટલે ખાસ કરીને બધા ઉમેદવારને, આમ આદમી પાર્ટીના ઉમેદવારોને હું ચેતવા માંગુ છું કે પૂછજો. અને કોઈ એમ કહે કે અમને ફંડ નથી આવ્યું તો મારી પાસે આવજો, હું પ્રદેશ લગી તમને મારી સાથે લઈ જઈશ. ખાસ કરીને ઉમેદવાર પસંદ કરવા. ઉમેદવાર કઈ પાર્ટીનો છે એ મહત્વનું નથી. લોકો માટે, નાના માણસો માટે, ગરીબ માણસે, ખેડૂતો માટે કોણ સારો છે. અત્યાર લગીમાં હું છેલ્લા અઠવાડિયાથી આ બારગામ હતો પણ આજે મેં બધું ડિટેલમાં જાણી અને આમ આદમી પાર્ટીના નગરપાલિકાના ઉમેદવાર, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ઉમેદવાર જાહેર કર્યા. એમાંથી 2 થી 3 લોકો એવા છે કે જે કાર્યાલયે 2-3 વખત, 4 વખત, 10 વખત કે 25 વખત આવેલા હોય અને આમ આદમી પાર્ટીમાં કામ કર્યું હોય. બાકી કોઈ પણ બધા વેચાણીયા ઉમેદવાર છે અને કોઈએ કોઈ પ્રજાહિતનું કામ કર્યું નથી. ખાસ કરીને એમાં મોરબી જિલ્લા માટે જ આ લાગુ પડે છે. કારણ કે બહારના જિલ્લાની બહુ મને ખબર ન હોય. ઘણા બધા ગ્રુપ સર્કલના, મારા મિત્રો સર્કલના છે અને સારા માણસો છે અને આપણે સપોર્ટ આપી જ છીએ. પણ મોરબી જિલ્લામાં ખાસ જોવા જેવું છે. કારણ કે આટલો અમે વિરોધ કરતા, આટલો કરતા તોય પૈસા ખવાઈ જતા. તો આ વખતે તો માથે ચૂંટણી છે, બરોબર. 2022માં પણ ખૂબ પૈસા આવ્યા હતા અને ખૂબ પૈસા ખવાઈ ગયા. હિસાબ માગી તો જોર આવે અને અમે તો માગવાના જ છીએ. આમ પ્રજાના માધ્યમથી માગશું, મીડિયાના માધ્યમથી માગશું. એટલે ખાસ વિનંતી છે કે ઉમેદવાર જોજો. અને ઉમેદવારોને પણ વિનંતી છે કે તમે ફંડનું પૂછજો. તમારા સંગઠનમાં ઉપરના હોય કોઈ, બરોબર, 1 કે 2 વ્યક્તિ વહીવટ કરતો હોય, એ ક્યાંય કોઈ એવું સંગઠનમાં હોતું નથી. અને આમ આદમી પાર્ટીમાં મોરબી જિલ્લામાં ખાસ કરીને એવું ચાલે છે. કારણ કે મેં બસો બાંધી હતી, 17,000 રૂપિયામાં બસો બાંધી હતી. ખેડૂત આપણે કેજરીવાલજી અને ભગવત માન સાહેબ આવ્યા ત્યારે, બરોબર. ટંકારા પડદરીમાંથી 14 બસો હતી અને મોરબી મળિયામાંથી ખાલી 2 જ બસો હતી. પણ છતાં એમાં 17,000 લખે ભાડું ચૂક્યું હતું અને ઉપરથી પાર્ટીમાંથી 23,000 લખે ફંડ આપ્યું હતું. એનો હું તાજનો સાક્ષી છું. ગમે ત્યારે ગમે તેને સાબિત કરવા માટે પ્રદેશ પ્રમુખ લગીને હું વાત કરાવીશ અને જૂના હિસાબ પણ ચેક કરાવીશ. એટલે મહેરબાની કરીને મોરબી જનતાને ગુમરાહ ન કરી જાય એ ધ્યાન રાખજો. અને અંદરખાને ભાજપ સાથે મળેલી જ છે. અને ઘણા બધા ઉમેદવારો આ વખતે કોંગ્રેસ પાર્ટીની અંદર ઘણા બધા સારા ઉમેદવારો આવ્યા છે. જો તમને યોગ્ય લાગે તો એને સપોર્ટ કરજો. કારણ કે એક બાજુ તાનાશાહી પણ ન થઈ જાય. ભાજપના ઉમેદવારો ગઈ વખતે 52 જીતા હતા, એમાં તાનાશાહી જલાવી છે અને પબ્લિકના કામ કંઈ થયા નથી. ભાજપના પણ અમુક ઉમેદવારો સારા હશે જે લોકો માટે સારા છે, એને સપોર્ટ કરજો, કોઈ પ્રોબ્લેમ નથી. આમ આદમી પાર્ટીમાં પણ સારા છે, મારી દ્રષ્ટિએ 4-5 છે. પણ બીજામાં તો કંઈ બહુ કાઢી લેવાનું, તોડી લેવાનું હોય એવું લાગતું નથી. એટલે ખાસ વિનંતી છે. જય હિન્દ, ભારત માતા કી જય, વંદે માતરમ, સત્યમેવ જયતે. જે રીતે મોરબીના સ્થાનિક આગેવાન ચંદ્રકાંત વિરમગામા પોતાની વાત મૂકી રહ્યા છે, એમનામાં ક્યાંક ને ક્યાંક દેખાય છે કે તેઓ આમ આદમી પાર્ટીથી અલગ થયા છે
નારાજ થયા છે. સ્વાભાવિક છે, તો તેઓ આમ આદમી પાર્ટીથી નારાજ છે તો તેને કોસી પણ રહ્યા છે અને વિરોધ પણ કરી રહ્યા છે. પણ જનતા એ સાચી જજ છે. એને નિર્ણય કરવાનું છે કે તેને મત કોને આપવું, જીતાડવું કોને અને વિપક્ષમાં કોને બેસાડવું, અને મહત્વપૂર્ણ વાત કે ડિપોઝિટ કોની ડૂલ કરવી. એ અંગે આપ શું વિચારો છો જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. સાથે અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in. ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.